હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ, જેમનું સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન નંબર 1 આપણે શીખવાના છીએ। સ્વાધ્યાય 12.1 આપણે આખું શીખી લીધું છે, શીખવામાં કોઈ તકલીફ પડેલી નથી, પણ સ્વાધ્યાય 12.2 ખૂબ અગત્યનું છે અને સાથે સાથે અઘરું પણ છે। અઘરું એટલા માટે છે કે એક ચેપ્ટર આગળ વયું ગયું આપણું બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમાં કોર્સ રિડ્યુસ થયો પછી નિત્યસમ નામનો જે ટોપિક છે ને એ ટોપિક કપાઈ ગયો છે અને આ અવયવીકરણમાં જે સૂત્રો આવે એ નિત્યસમના ઊંધા સૂત્ર હોય, બરોબર। એટલે કોમાજી જમણી બાજુ હોય ડાબી બાજુ, ડાબી બાજુ હોય જમણી બાજુ, હમણાં તમને સમજાઈ જશે। એ ટાઈપના સૂત્ર હોય તો એ ચેપ્ટર કપાઈ ગયું એટલે એમાં આપણે સમજી શક્યા નથી, એટલા માટે થોડુંક અઘરું લાગશે, પણ બહુ નિરાતે બહુ શાંતિથી વ્યવસ્થિત રીતના આખું ચેપ્ટર શીખીશું। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે અને સરસ મજાની કોમેન્ટ કરવાની છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ આપણે અવયવીકરણની, એટલે કે સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન નંબર 1ની। સૌથી પહેલાં હું થોડાક સૂત્ર તમને બતાવી દઉં। મેં જે આ સ્વાધ્યાય 12.1ની અંદર નહોતા બતાવ્યા કારણ કે ત્યારે બહુ કામ નહોતું, હવે સાચું કામ પડશે। તો સૌથી પહેલાં જો અવયવીકરણ કોને કહેવાય, તો પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી, એ આપણે 12.1ની અંદર કર્યું। જેમ કે આવી રીતના 9x હોય તો 9ને હું આવી રીતના લખી શકું 3 × 3 અને ગુણ્યા x, તો આને પદાવલી છે, એને આપણે આ ગુણાકારના ફોર્મમાં ગુણાકાર સ્વરૂપમાં લખી, જેમને કહેવાય અવયવીકરણ। અવયવીકરણના અલગ અલગ સૂત્રો છે, એ સૂત્ર જોઈ લઈ। તો અહીંયા છે ax ay az, તો આ ત્રણમાં કોઈ સરખી વસ્તુ હોય એવી કઈ, સામાન્ય કોઈ વસ્તુ હોય એવી કઈ, તો કે એ સામાન્ય છે એટલે એને આપણે કોમન કાઢી લેવાના। તો એને કોમન કાઢીએ તો આ એ નીકળી જાય, એ નીકળી જાય, એ નીકળી જાય, કારણ કે એ કોમન આવી ગયું, તો વધ્યું શું x + y + z, એટલે કાઉન્સમાં x + y + z, એટલે એને આપણે બારે ભેગો લખી લીધો, આને ગુણે આને ગુણતો હોય અને ખરેખર આને પણ ગુણતો હોય, અને આ રીતના દાખલા તો આપણે હમણાં કર્યા। ત્યારબાદ એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે જ્યારે x² આપેલો હોય, ax bax અને ab આ ટાઈપની કોઈ વસ્તુ હોય તો આનો અર્થ એવો થાય કે x + a x + b। નિત્યસમનું સૂત્ર એક હતું કે x + a x + b, એટલે આ x સૌથી પહેલાં xને ગુણે એટલે x² થાય, આ x bને ગુણે એટલે કે xb થાય, ત્યારબાદ આ a છે એ xને ગુણે એટલે કે ax થાય, અને આ a છે એ આ bને ગુણે એટલે ab થાય। આ રીતનું એક સૂત્ર હતું। ત્યારબાદ નિત્યસમનું એક મોસ્ટ ફેવરેટ સૂત્ર હતું a + b², એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। પહેલું પદ એટલે a, બીજું પદ એટલે b, પહેલું પદ વધતા બીજું પદ આખા કાઉન્સનો વર્ગ હોય તો એવું સૂત્ર હતું કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। પરંતુ હવે આવી રીતનું આપ્યું હોય a² + 2ab + b², તો આને તમારે એવી રીતના સમજવાનું a + b² છે, યાદ રાખજો। એવી રીતના જો વચ્ચે ઓછાની નિશાની હોય તો આને પહેલું પદ કહી દો ઓછા બીજું પદ આખા કાઉન્સનો વર્ગનું સૂત્ર એવું હતું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। પરંતુ હવે આપણને a² - 2ab + b² જેવું કોઈ સૂત્ર આપ્યું હોય તો તમારે a - b આખા કાઉન્સનો વર્ગ એવું લખવાનું। જ્યારે કોઈ પણ બે પદોના વર્ગ હોય ને વચ્ચે ઓછાની નિશાની હોય, એટલે કે આનોય સેપરેટ વર્ગ છે, આનોય સેપરેટ વર્ગ છે અને વચ્ચે ઓછાની નિશાની છે, તો એનું વિસ્તરણ આવી રીતના કરી શકાય, અવયવીકરણ આવી રીતના કરી શકાય કે a - b અને a + b, એટલે કે આ બેયને આપણે વર્ગ વગર લખી નાખવાના, એકવાર ઓછા વચ્ચે રાખવાના, એકવાર વધતા વચ્ચે રાખવાના, તો આ રીતે આને લખી શકાય। આ થોડુંક લાગે છે અઘરું, પરંતુ આ પાકું કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। આ વસ્તુ નહીં આવડે તો 10મા ધોરણમાં ખૂબ તકલીફ પડશે, 9મામાં પડશે, 11-12મામાં પડશે, એટલે આ વસ્તુ અત્યારે પાકી કરવી ખૂબ અગત્યની છે। ચાલો આપણે એક પછી એક દાખલા જોઈ લઈએ। તો જુઓ, ક્વેશ્ચન 1 એવો છે કે નીચેની પદાવલીઓના અવયવ મેળવો, તો આપણે અવયવ મેળવવાના છે। તો આની અંદર આ પહેલો દાખલો જ્યારે તમે જોશો તો જુઓ a² + 8a + 16, તો તમારે જોવાનું કે આની અંદર કયા ટાઈપની કોઈ વસ્તુ છે। તો એ જુઓ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ, આ રીતનું કંઈક થઈ શકે। બીજું પદ એટલે કે 4, 4નો વર્ગ 16 થાય, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2, હવે 2માં હું કેટલા ગુણો તો 8 થાય, તો કે 4 ગુણો તો 8 થાય, તો 2 × 4 × a,
અને પહેલા પદનો વર્ગ એટલે એ હોય અને એનો વર્ગ હોય. તો આ રીતનું કંઈક વિસ્તરણ થઈ શકે. ઘણાને અઘરું લાગતું હશે, કાંઈ ચિંતા નથી. જો હું એ વર્ગને આવી રીતના લખી શકું, એ વર્ગ જોજો, તમે મને કહેતા જાઓ ખાલી આને હું આવી રીતના લખી શકું એ વર્ગ, તો કે હા. હવે 8 છે એને મારે છૂટા પાડવા હોય તો આવી રીતના હું 2 4 8 છૂટા કરી શકું, આ બંને ગુણાકારમાં છે, તો કે હા સર કરી શકો. અને પાછળ એ છે તો એ લખી શકું, તો કે હા સર લખી શકો. ડન. પછી 16 છે એને હું આવી રીતના લખી શકું 4નો વર્ગ, 4નો વર્ગ શું થઈ જાય 16 થઈ જાય. હવે જોવો, આને પહેલું પદ ગણો, આને બીજું પદ ગણો. સૂત્ર જોવો, પહેલા પદનો વર્ગ વધતા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. તો જોજો, પહેલા પદનો વર્ગ વધતા 2 ગુણ્યા આ પહેલું અને આ બીજું વત્તા બીજા પદનો વર્ગ. પહેલું એટલે કે એ, બીજું એટલે કે 4. આવી રીતના તમારે યાદ રાખવાનું. જ્યારે આ ટાઈપનું સૂત્ર હતું તો એ કોનું સૂત્ર હતું, તો કે એ વત્તા બી વર્ગનું સૂત્ર હતું. એટલે કે પહેલું વત્તા બીજા આખા કાઉન્સના વર્ગનું સૂત્ર હતું. તો આમાં પહેલું છે એ, આ પહેલું કહેવાય, આ બીજું કહેવાય. પહેલું છે એ, બીજું છે 4 અને આખા કાઉન્સના વર્ગનું સૂત્ર હતું. તો આ જે આવ્યો બાળકો, તો આ છે આપણો આ દાખલાનો જવાબ. બહુ નિરાતે, બહુ વ્યવસ્થિત, શાંતિથી તમારે આખી વસ્તુ શીખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. આને આપણે અલગ કરીએ. પહેલા અને છેલ્લાના વર્ગવાળા ફોર્મમાં લખવાના. તો આ પી વર્ગ લખો. 25 કોનો વર્ગ છે? ચાલો તો 5નો વર્ગ 25 છે. આગળ પ્લસ છે તો પ્લસ, અહીંયા માઇનસ છે તો માઇનસ. હવે 10 છે એને જોવાનું કે પહેલામાં અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, ભેગો પી છે બરાબર, અને આ 5 છે. તો 2 ગુણ્યા પેલું બીજું એવું થાય છે, તો કે આ 2 ગુણ્યા પી ગુણ્યા 5. હા થાય છે. જો 2 5 10 અને આ પી બરાબર. તો આ 2 ગુણ્યા પહેલું એટલે પી, બીજું એટલે 5. આ રીતના લખી શકાય. આમ ન લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે 2 કૌંસમાં 5 અને કૌંસની બહાર પી. તો આ સૂત્ર કેનું હતું? તો આપણને ખબર છે પહેલું પદ બીજું પદ, જ્યારે અહીંયા ઓછાની નિશાની હોય ત્યારે વચ્ચે ઓછા આવે અને આખા કૌંસના વર્ગનું આ સૂત્ર હતું. આ સૂત્ર લખીને તમારે સામે રાખવાના બરાબર. જોવો જોઈએ, પહેલું પદ ઓછા બીજું પદ આખાના વર્ગનું આ સૂત્ર હતું કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. આનું સૂત્ર છે. તો આ રીતના તમારે યાદ રાખવાના. ચાલો નેક્સ્ટ. એના પછી જોવો જોઈએ, તો અહીંયા 25 છે. તો આને હું વર્ગના ફોર્મમાં લખી શકું, તો કે હા, જો એમ છે એ તો વર્ગ જ છે એક જાતનો, એટલે એમનો વર્ગ એવી રીતના લખી શકાય. 25 શું કોઈનો વર્ગ છે ખરો? તો હા સર, 5નો વર્ગ 25 છે. તો આવી રીતે હું લખી શકું 5m આખા કૌંસનો વર્ગ. છેલ્લો 9 છે તો એને આવી રીતના લખી શકું 3નો વર્ગ. અને વચ્ચે શું આવે ખબર? 2 ગુણ્યા પેલું બીજું આવે, એટલે કે 2 ગુણ્યા આ પહેલું ગુણ્યા બીજું બરાબર. એટલે કે 2 ગુણ્યા પહેલું એટલે કે 5m ગુણ્યા બીજું એટલે 3 અને 5 3 શું થાય 15, એટલે 2 કૌંસમાં 15m. આમ પણ આને તમે લખી શકો. હવે જોવો જોઈએ, 15 2 30 થાય, તો કે હા 30 એમ છે એમ. તો આ રીતે તમે લખી શકો. તો આવી રીતના હું લખું. ચાલો 2 ગુણ્યા પહેલું છે આપણો 5m અને બીજું શું છે? બીજું શું છે? 3 છે આપણો, 3નો વર્ગ લખેલો છે એટલે કે 3. હવે જોવો જોઈએ, 2 ગુણ્યા પહેલું છે અને ગુણ્યા બીજું. હવે જોવાનું કે આનો ગુણાકાર કરો તો 30m થાય છે ને. તો જુઓ, 5 તેરી 15, 15 2 30 અને m 30m થયો, તો કે હા. હવે અહીંયા બધે પ્લસ છે, તો આનો અર્થ શું થાય? પહેલું પદ વત્તા બીજું પદ આખા કૌંસનો વર્ગ. આનો જવાબ થાય, એટલે કે 5m વધતા 3 આખા કૌંસનો વર્ગ. આ એમનો શું થઈ ગયો? તો કે આ છે આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન. સમજાઈ ગયું છે બધાને? બહુ નિરાશ રાખવાની, ઉતાવળ કરવાની નથી. આવડવું સમજાવવું ખૂબ જરૂરી છે. અને આ જે સૂત્ર છે, આ બધા જ સૂત્ર આપણે પાકા હોવા જોઈએ. આટલા પાકા હોય તો કાંઈ તકલીફ પડવાની નથી, પણ આટલી વસ્તુ પાકી હોવી તો જોઈએ જ, ફરજિયાત છે. ડન. ચાલો નેક્સ્ટ. ચોથો, 49y વર્ગ વત્તા 84yz વધતા 36z વર્ગ. આ ક્વેશ્ચન જોઈને બીવાય નહીં. શું કામ?
તો કે સૌથી પહેલું ટ્રાય એવી કરાય કે આ પહેલું પદ કોકનો વર્ગ હોવો જોઈએ અને આ છેલ્લું પદ કોકનો વર્ગ હોવો જોઈએ. બરાબર, પહેલાં એટલું ટ્રાય કરાય. તો જુઓ 49 કોઈનો વર્ગ થાય? તો કે હા 7નો વર્ગ 49 થાય. વાય કોઈનો વર્ગ થાય? તો કે વાય વર્ગ છે એ વાયનો વર્ગ, વાય વર્ગ. તો આવી રીતના પહેલાંને હું લખી શકું 7y વર્ગ. ચાલો આટલું આવડે, આખા કાઉન્સનો વર્ગ. બરાબર, આખા કાઉન્સનો વર્ગ કર્યો એટલે 7નો વર્ગ 49 થઈ ગયો અને વાય વર્ગ છે એ વાયનો વર્ગ. ડન. એના પછી આવી રીતના જોવાય છેલ્લું પદ કોઈનો વર્ગ છે? 36 છે તો 6 6 36 થાય. તો છેલ્લા પદને આવી રીતના હું લખી શકું 6 અને z છે તો z આખા કાઉન્સનો વર્ગ. તો કે હા. હવે નિશાની કઈ છે? બે જગ્યાએ પ્લસ નિશાની છે તો હું અહીંયાય પ્લસ મૂકું, અહીંયાય પ્લસ મૂકું. હવે ખાલી એટલું કરું 2 ગુણ્યા આ પેલું પદ, જો આટલું વર્ગ નહીં લખવાનો, અને આ બીજું પદ. આવી રીતના લખું તો શું આપણને 84 આ વસ્તુ મળી જાય છે, જોવો જોઈએ. તો 2 ગુણ્યા પેલું પદ એટલે 7y ગુણ્યા બીજું પદ એટલે 6z. તો જોજો અહીંયા yz છે તો આ y અને z મળી ગયો. હવે ચેક કરવાનું છે કે 84 મળે છે કે નહીં. તો જુઓ 6 2 12 અને 12 7 84. તો હા સર આનો અર્થ 84 yz થાય છે. બસ. તો શું શીખા? કર્યું એટલું જ શોર્ટમાં કે પહેલાને એક સંખ્યાનો વર્ગ બનાવ્યો અને બીજાને કોઈ સંખ્યાનો વર્ગ બનાવ્યો. પછી અહીંયા કેવી રીતના લખ્યું? 2 આપણી રીતના લખ્યો 2 ગુણ્યા આ પેલું આ બીજું, એવી રીતના લખ્યું. ચેક કરી લીધું, આ મળી ગયું? તો કે હા મળી ગયું. આ કેનું સૂત્ર છે? તો પેલું પદ વધતા બીજું પદ અને આખા કાઉન્સના વર્ગનું સૂત્ર છે. આ પેલું પદ વધતા આ બીજું પદ એટલે વધતા બીજું પદ છે 6z અને આખા કાઉન્સના વર્ગનું આ સૂત્ર છે. તો બાળકો આ જે આવ્યો આ છે આપણો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ પાંચમું જોવો જોઈએ. મેં શીખવ્યું એ જ રીતના તમારે ટ્રાય કરવાની. સૌથી પહેલાને કોકનો વર્ગ બનાવવાનો. તો જો 2નો વર્ગ 4 થાય અને xનો વર્ગ x વર્ગ થાય. આવી રીતના થાય. હવે આ 4 છે એ કોકનો વર્ગ છે. કોનો વર્ગ છે? તો 2નો વર્ગ 4 થાય, આપણને ખબર છે. અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ, અહીંયા માઇનસ છે તો આ માઇનસ રાખવું, જેમ છે એમ લખી દઉં. હવે આવી રીતના લખું 2 ગુણ્યા આ પેલું અને આ બીજું. તો 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું. હવે ચેક કરી લો કે આ વચ્ચેનો ગુણાકાર કરું તો શું ખરેખર 8x થાય છે? તો જુઓ 2 2 4 4 2 8 અને x. હા સર 8x થાય છે, સાચી વાત છે. ઓકે. તો હવે આનો જવાબ શું આવે? પેલું પદ બીજું પદ અને વચ્ચે ઓછા છે, અહીંયા ઓછા છે એટલે પહેલા પદ ઓછા બીજા પદ અને આખા કાઉન્સનો વર્ગ, એવો જવાબ આવે. એટલે કે 2x ઓછા 2 અને આખા કાઉન્સનો વર્ગ, આ રીતનો જવાબ આવે. જો બાળકો તમને મેથ્સ અઘરું લાગતું હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમારા ધોરણનો કોર્સ ચોક્કસથી ખરીદજો. બહુ સસ્તા રૂપિયામાં, ઓછા રૂપિયામાં મેથ્સ વિષયના કોર્સ અવેલેબલ છે અને ખૂબ સારી રીતના બધી જ વસ્તુ વ્યવસ્થિત સમજાવેલી છે. તો ચોક્કસથી તેમનો ફાયદો ઉઠાવજો. ચાલો નેક્સ્ટ 121. ઓહો સર 121 કોનો વર્ગ હશે? તો જો મેથ્સને તમારે ચમકાવવું હોય એટલે કે મેથ્સને વ્યવસ્થિત પાકું કરવું હોય તો 1 થી 20ના વર્ગ આપણને આવડવા જોઈએ અને આવડવા જોઈએ. 121 છે 11નો વર્ગ છે. કોનો વર્ગ છે? 11નો વર્ગ 121 છે. તો 11b એટલે 11નો વર્ગ 121, bનો વર્ગ b વર્ગ. 16 છે એ કોનો વર્ગ છે? ચાલો 16 છે એ કોનો વર્ગ છે? તો કે ચોકે 16 સર. હા 4નો વર્ગ, પાછળ c વર્ગ છે એટલે c આખા કાઉન્સનો વર્ગ. અહીંયા માઇનસ છે તો માઇનસ, પ્લસ છે તો પ્લસ. વચ્ચે હું શું લખીશ કોમેન્ટ કરો જોઈએ? 2 ગુણ્યા પેલું બીજું. 2 ગુણ્યા પેલું એટલે આ અને બીજું એટલે આ. તો ચાલો 2 ગુણ્યા પેલું છે 11b અને બીજું છે 4c. હવે વચ્ચેનું ચેક કરી લેવાનું હું કે 11 4 44, 44 2 88 BC, 88 BC. હા ઉપર જ પ્રમાણ લખેલું છે. અહીંયા માઇનસ છે તો આનું સૂત્ર એવું થશે પેલું પદ ઓછા બીજું પદ આખા કાઉન્સનો વર્ગ એટલે કે 11b માઇનસ 4c આખા કાઉન્સનો વર્ગ. આનું સૂત્ર છે જો આ પેલું પદ ઓછા આ બીજું પદ અને આખા કાઉન્સનો વર્ગ વચ્ચે ઓછા. તો આનું સૂત્ર આ છે. તો આજે આવ્યો
આ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ. હવે આમાં આપણને કીધું છે પહેલા કે L + M આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરવાનું છે. શું કરવાનું છે? વિસ્તરણ. તો આપણે વિસ્તરણ કરી દેવાનું. વિસ્તરણ કોને કહેવાય? તો કે આપણે શું કરતા હતા, તો કે આ ટાઈપની વસ્તુ હતી તો આ બનાવતા હતા, પરંતુ આમાં આ ટાઈપની વસ્તુ છે તો ઉપરનું સ્ટેપ બનાવવાનું, એને વિસ્તરણ કહેવાય. જેમ કે પહેલું પદ વત્તા બીજું પદ આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરવું હોય તો પહેલા પદનો વર્ગ વધતા 2 ગુણ્યા પહેલું બીજું, એટલે કે LM વધતા બીજા પદનો વર્ગ એમનો વર્ગ M વર્ગ, આ રીતે થાય. અને -4LM છે તો એને હું લખું -4LM. હવે આમાં તમે એક વસ્તુ ચેક કરશો તો સજાતીય પદો ક્યાં છે? સજાતીય પદ એટલે કે જેના ચલ સરખા હોય તેવા. તો અહીંયા LM છે, અહીંયા LM છે, તો આ બે સજાતીય પદ કહેવાય, જેનું સાદુરૂપ આપી દેવાનું. 2 વખત LMમાંથી અહીંયા માઇનસ છે એટલે 4 વખત LM બાદ કરો તો કેટલી વાર LM વધે? તો જુઓ, પહેલાં આવી રીતના કરું, L વર્ગ લખું, અહીંયા M વર્ગ છે, M વર્ગ એમને એમ લખું. જો આ L વર્ગ લખો, આ M વર્ગ લખો. હવે જો વધતે ઓછે ઓછા 4માંથી 2 બાદ કરો તો શું વધે? ખાલી 2 વધે. શું વધે? 2 વધે. મોટો કોણ છે? 4. એની નિશાની કઈ છે? માઇનસ, એટલે માઇનસ. ડન. હવે આ M વર્ગની આગળ પ્લસ નિશાની છે તો અહીંયા હું પ્લસ નિશાની લખી લઉં છું. તો આ આપણી પાસે આની પહેલાં રકમ હતી એ ટાઈપની રકમ મળી ગઈ. હવે શું કરું? પહેલું પદ છે જ આપણી પાસે, બરાબર, તો એ કોનો વર્ગ છે? તો કે આવી રીતના Lનો વર્ગ. બીજું પદ છે એ તો કે આવી રીતના Mનો વર્ગ છે. અહીંયા ઓછા છે તો ઓછા. હવે 2 ગુણ્યા પહેલું બીજું, બરાબર, તો 2 ગુણ્યા પહેલું એટલે L, બીજું એટલે M. તો જો 2LM એ જ વસ્તુ અહીંયા અવેલેબલ છે, તો કે હા સર છે. તો આ કોનું સૂત્ર હતું? તો આ સૂત્ર હતું પહેલું પદ ઓછા બીજું પદ આખા કૌંસના વર્ગનું આ સૂત્ર હતું. પહેલું પદ ઓછા બીજું પદ આખા કૌંસના વર્ગનું આ સૂત્ર હતું. ડન. ચાલો નેક્સ્ટ. એના પછી જોવો જોઈએ ઓકે, આ કોનો વર્ગ થાય? જોજો વર્ગ કીધું છો, 4 ઘાત છે તો એ કોનો વર્ગ થાય? તો જો એ વર્ગનો હું વર્ગ કરું ને તો થાય. આપણને ખબર છે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે એની 4 ઘાત થાય. આપણે વર્ગ કોકનો લખવાનો છે એટલે ઉપર તો બગડો હોવો જોઈએ, એટલે એ વર્ગનો વર્ગ છે. આ કોનો વર્ગ છે? તો આ B વર્ગનો વર્ગ છે. B વર્ગ અને એનો વર્ગ છે, બધે પ્લસ છે તો પ્લસ. હવે 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા આ પહેલું અને આ બીજું, એટલે 2 ગુણ્યા A વર્ગ B વર્ગ. જોવો જોઈએ વચ્ચેનું આ જે છે એ જ આવ્યું, તો કે હા. તો આનો જવાબ શું આવશે? જવાબ શું આવશે? તો કે પહેલું પદ બધે વધતા છે એટલે વધતા, બીજું પદ અને આખા કૌંસનો વર્ગ. આ બાળકો આનો જવાબ આવશે. આ પહેલું પદ આટલું, પહેલું પદ અને આ છે બીજું પદ અને આખા કૌંસનો વર્ગ, આ છે જવાબ. તો અહીંયા બાળકો આપણા આ 8 દાખલા છે એ 8 દાખલા સરસ રીતે પૂરા થઈ ગયા છે બાળકો. આશા રાખું છું કે તમને સમજાઈ ગયા છે. થોડુંક ડિફિકલ્ટ છે 100%, પરંતુ તમારે અવારનવાર પ્રેક્ટિસ કરવાની છે અને તમારું મેથ્સ મજબૂત બનાવી લેવાનું છે. તમારે બધાએ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે. નવા વર્ષના કોર્સ વેચાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે કે કોર્સ બરાબર લોન્ચ થઈ ગયા છે. તમે ચોક્કસથી તે કોર્સ અત્યારે પરચેસ કરી શકો છો અને અત્યારે તે કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ ચાલે છે, બરાબર. એટલે કે 9મા ધોરણનો કોર્સ અત્યારે ખરીદશો તો માત્ર ને માત્ર 799 રૂપિયામાં તમને કોર્સ ઉપલબ્ધ થઈ જશે, જે 1599નો કોર્સ છે, પરંતુ અત્યારે ખરીદશો તો જ, બરાબર, પછી ફૂલ ભાવ હશે. તો ચોક્કસથી તમે આ કોર્સ, આ ઓફર છે જેનો લાભ ઉઠાવો. આ વિડીયોને ચોક્કસથી તમારે લાઇક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ધન્યવાદ.